નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી વાર્ષિક પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે જણાવી દઉં કે તમારું 80 ગુણનું પેપર હોય છે વાર્ષિક પરીક્ષાનું અને 3 કલાકનું ટોટલ પેપર હોય છે. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રશ્નના પ્રકાર અને તેનો ગુણભાર, તો કે કેવા પ્રકારના પ્રશ્નો હોય છે અને કેટલા ગુણના કેવા પ્રકારના પ્રશ્નો હોય છે તે જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈશું કે તમને કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેનાથી તમે સરળ રીતે તૈયારી કરી શકો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો 24 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. દરેકે દરેક પ્રશ્નોનો એક ગુણ આપવામાં આવશે, એટલે 24 ગુણના તમને હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે. વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્નો, તો ટૂંક જવાબી પ્રશ્નો ટોટલ 9 પૂછવામાં આવશે, જે તમને 18 ગુણના હશે, એટલે કે ટોટલ 2 ગુણના તમને ટૂંક જવાબી પ્રશ્નો જોવા મળશે. હેતુલક્ષી પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો કેવું હશે તો કે 16 પ્રશ્નો કેવા હશે તો કે વિકલ્પો, જે MCQ કહેવાય તે 16 પ્રશ્નો હશે, અને બીજા જે 8 વધ્યા તે એક વાક્યના પ્રશ્નો હશે. તો તમારે ખાસ આ યાદ રાખવાનું છે. ટોટલ 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો, તેમાં 16 MCQ જોવા મળશે અને 8 પ્રશ્નો જે એક વાક્યના પ્રશ્નો હોય છે તે. પછી છે વિદ્યાર્થી મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 6 જોવા મળશે, જે 3 ગુણના હશે. તે તમને ટોટલ 18 ગુણમાં જોવા મળશે, એટલે કે 6 તરી 18 એટલે 18 ગુણના. અહીં વિકલ્પ સાથે પણ લખેલું છે. વિકલ્પ સાથે કોને કહેવાય એ તમને ના ખબર હોય તો ટૂંકમાં જણાવી દઉં કે તમને ટોટલ 9 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમાંથી તમારે લખવાના 6 હશે. એ જ રીતે અહીં દરેકે દરેકમાં તમને જે પ્રશ્નો આપવામાં આવે છે અને અહીં તમારે આટલા પ્રશ્નો લખવાના છે. વિસ્તૃત પ્રશ્નોની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિસ્તૃત પ્રશ્નો 6 પૂછવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે અને તેના તમને 20 ગુણ આપવામાં આવશે, એટલે કે 5 ગુણના તમને વિસ્તૃત પ્રશ્નો જોવા મળશે. 5 ચોક 20 એટલે 20 ગુણના છેલ્લો વિભાગ તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું, જે તમારા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે, જેનાથી તમે સરળ રીતે તૈયારી કરી શકો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 છે, તેમાંથી જનરલ વિકલ્પ વિના 4 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું. તો પ્રકરણ 2 માંથી 6 ગુણનું, પ્રકરણ 3 માંથી 13 ગુણનું. અહીં વિદ્યાર્થી મિત્રો જનરલ વિકલ્પ વિના અહીં લખેલું છે, હું તમને જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછવાનું છે તે જણાવી દઉં. પ્રકરણ નંબર 4 માંથી 11 ગુણનું, પ્રકરણ 5 માંથી 9 ગુણનું, પ્રકરણ 6 માંથી 12 ગુણનું, પ્રકરણ 7 માંથી 8 ગુણનું, પ્રકરણ 8 માંથી 7 ગુણનું, પ્રકરણ 9 માંથી 9 ગુણનું, પ્રકરણ 10 માંથી 11 ગુણનું, પ્રકરણ 11 માંથી 8 ગુણનું અને પ્રકરણ 12 માંથી 5 ગુણનું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું તમારું સંપૂર્ણ તમને કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય એવો તમારા મનમાં સવાલ હોય તો તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને સારી રીતે તૈયારી કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી તૈયારી ના કરી હોય તો આના આધારે તમે સારી રીતે તૈયારી કરી, જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રકરણમાંથી વધારે ગુણનું પૂછવાનું એ પ્રકરણ ઉપર ભારું મૂકો તો એમાંથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો. જો તમે એવું કરો કે છેલ્લું પ્રકરણ પાકું સારી રીતે કરો તેમાંથી 5 ગુણનું જ પૂછવાનું છે, તો તમે છેલ્લા પ્રકરણ ઉપર ઓછું ભાર આપો તો ચાલે. એની જગ્યાએ બીજા જે વિદ્યાર્થી મિત્રો આ 13 ગુણનું છે, કોઈ 12 ગુણના છે, એવા પ્રકારના જે પ્રકરણ છે એ પ્રકરણ ઉપર તમારે વધુ ભાર આપવાના છે, તો તમે એમાંથી વિદ્યાર્થી મિત્રો સરળ રીતે સારા એવા ગુણ મેળવી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વિભાગ વાઇઝ કેટલા ગુણનું પૂછવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાંથી તમને 16 ગુણનું ટોટલ પૂછવામાં આવશે, જેમાં તમને દરેકે દરેક વિકલ્પો જોવા મળશે. વાત કરીએ વિભાગ બીની, તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં તમને 8 ગુણના એક ગુણના જે પ્રશ્નો હોય છે તે 8 પ્રશ્નો પૂછવામાં આવશે. વાત કરીએ વિભાગ સીની, તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં ટોટલ તમને 9 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે, તેમાં તમને 2 ગુણના પ્રશ્નો જોવા મળશે. 18 ગુણનો વિભાગ સી હશે. વાત કરીએ વિભાગ ડીની, તો વિભાગ ડી તમને 3 ગુણના પ્રશ્નો જોવા મળશે અને 18 ગુણનો વિભાગ ડી હશે. પછી જે વિભાગ ઈ, તો વિભાગ ઈ તમને ટોટલ 20 ગુણનો જોવા મળશે અને 5 ગુણના પ્રશ્નો હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ તમારું 80 ગુણનું પેપર હશે અને કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછવાનું એ પણ આપણે જોયું. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો. આપણી YouTube ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.